જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? આશા કરું છું ઘરે રહીને સુરક્ષિત. આપણે નેક્સ્ટ ટોપિકમાં વાત કરી કે વિશિષ્ટ પ્રતિસાદ અને અવિશિષ્ટ પ્રતિસાદ, એટલે કે ખાસ પ્રકારનો રિસ્પોન્સ અને ખાલી રિસ્પોન્સ. બરાબર. હવે આજે આપણે વાત કરી કે વાતચીત કરતી વખતે અવરોધ આવતા પરિબળો. એટલે વાતચીત કરવી ત્યારે ઘણા પરિબળો પ્રોબ્લેમ આવતી હોય, બરાબર છે. એમાંના આપણે જોઈએ તો ઘણા પ્રકારના પ્રોબ્લેમ હોય છે. પ્રકારો અને પરિબળો. ઘણા પ્રકારના પરિબળ પણ એવા આવતા હોય છે જે સામેવાળી વ્યક્તિ સાથે તમારે વાતચીત કરવી હોય તો પણ કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ પરિબળ એવા હોય જવાબદાર, જેને કારણે તમે વાતચીત નથી કરી શકતા, બરાબર. અને એમાં જોઈએ તો અને કેટલા પ્રકારના પ્રકારો પણ એવા હોય છે જેને કારણે તમે સામેવાળી વ્યક્તિ સાથે વાતચીત નથી કરી શકતા. તો ઘણા તો પ્રકારો કહે કે ભાષાકીય, એટલે કે તમે સામેવાળી વ્યક્તિને તમારી ભાષા સમજાવી શકતા નથી, અથવા તો સામેવાળી વ્યક્તિ તમારી ભાષા સમજી શકતો નથી. એ ભાષાકીય પ્રોબ્લેમ કહેવાય, બરાબર છે. પછી માનસિક પ્રોબ્લેમ, એટલે કે માનસિક રીતે એ વ્યક્તિ તમારી વાત સમજવા માટે સક્ષમ ના હોય એમ, અથવા તમે એને સમજાવી શકવા માટે સક્ષમ ના હોય. પછી ભાવનાત્મક, બરાબર. ત્યારે આપણે ભાવનાત્મક આ વાત ખૂબ ધ્યાન દઈશું મિત્રો. ભાવનાત્મક કઈ રીતે કે સામેવાળી વ્યક્તિ આપણે સામેવાળી વ્યક્તિને સમજાવી શકીએ વાત અલગ છે, પણ ભાવનાત્મક સાથે એટલે કે તમારી અંદર જે તમારા દિલમાં જે તમારી અંદર એ સામેવાળી વ્યક્તિ માટે ભાવના છે, બરાબર છે, એ અલગ હોય છે. ભાવનાત્મક એ દ્વારા તમે એક વ્યક્તિને કઈ રીતે વાત સમજાવી શકો છો તે છે. અને શારીરિક રીતે, એટલે કે શારીરિક દર ક્યારે કોઈ વ્યક્તિ મૂંગા હોય કે પછી બોલી નહીં શકતા હોય, એને તમારે ઇશારા હાવભાવ દ્વારા શારીરિક આવડત દ્વારા તમારે સમજાવવાનું. પછી સાંસ્કૃતિક, એટલે કે ધર્મની વાત છે, ધર્મનિષ્ઠા દ્વારા, તો એના વિશે આપણે આજ અભ્યાસ કરશું, એને તે વિગતવાર સમજશું. તો ચાલો પ્રથમવાર આપણે જે સમજીએ કે ભાષાકીય અવરોધ, બરાબર છે. ભાષાકીય અવરોધમાં આપણે જોઈએ કે ભાષા અવરોધ એ મુખ્ય અવરોધમાંનો એક છે. આપણે ભાષા કે વાતચીત કરતી હોય, તમે એક અજાણી વ્યક્તિ સાથે, હવે માની લો કે તમે એક મોટા ફેક્ટરી છે, બરાબર, એના માલિક બની ગયા, અથવા મોટો કારખાનાના માલિક બની ગયા, અથવા નાની એવી હોટલના માલિક પણ બની ગયા. તો તમારી પાસે કોઈ કસ્ટમર આવશે, એ અલગ પ્રકારની ભાષા બોલશે. હવે મરાઠીમાંથી ને કોઈ તમિલમાં આવ્યો કે તેલુગુ બોલીને આવે અને તમારી પાસે કંઈક લેંગ્વેજ બોલે, એની ભાષામાં કંઈ ઓર્ડર આપે તમને, તો તમે નહીં સમજી શકો ને, કારણ કે સામાન્ય વાત છે, તમને તેલુગુ, તમિલમાં, મહારાષ્ટ્રીયન, મરાઠી ભાષા નહીં આવડે તો તમે નહીં સમજી શકો એમ. એટલે આ ભાષા અવરોધ એ ખૂબ જરૂરી છે, એને દૂર કરવો, બરાબર છે. હવે આપણે જોઈએ એમાં અસરકારક સંદેશા વ્યવહાર મર્યાદિત કરે છે. ભાષા અને સંદેશા વ્યવહારનું સૌથી સામાન્ય રીતે કાર્યરત સાધન છે. હકીકત એ છે કે દરેક મોટા પ્રદેશની પોતાની ભાષા હોય છે, અને અસરકારક સંદેશા વ્યવહાર માટેના અવરોધમાંનું એક કેટલીક વાર જાડા બોલી પણ સંદેશાવ્યવહારને બિનઅસરકારક બનાવી દે, બરાબર. કેવું છે કે હકીકતમાં કેવું થાય મિત્રો કે તમે એક મોટી ફેક્ટરી ખોલી, બરાબર, તો તમારે એમાં કર્મચારીઓની જરૂર છે. તમે માટે મહારાષ્ટ્રમાંથી બોલાવ્યા, યુપી બિહારમાંથી બોલાવ્યા, તમિલનાડુમાંથી બોલાવ્યા, ઘણા અલગ અલગ સ્ટેટમાંથી બોલાવ્યા, બરાબર. તો એ લોકોને પોતાની લેંગ્વેજ અલગ હોય છે, કેમ કે એ આપણે જે અનુમાન હોય છે, તમને ખબર હોય તો કે અમુક કિલોમીટર પછી તમે જાઓ તો ત્યાંની લેંગ્વેજ અને તમારી મૂળ જે લેંગ્વેજ છે બંનેમાં ફરક હોય છે એમ. હવે યુપી બિહારમાં જાઓ તો બી અલગ હોય છે, ભોજપુરી બોલતા હોય છે, કોઈ મરાઠી બોલતા હોય છે, કોઈ તેલુગુ બોલતા હોય છે, કોઈ કન્નડ ભાષા બોલતા હોય, બરાબર. તો એ આખી અલગ જ લેંગ્વેજ છે, આપણને કાંઈ સમજાય નહીં એમ, કે અમુક વિસ્તાર પર અલગ અલગ લેંગ્વેજ બદલાતી રહેતી હોય છે, બરાબર. જે તમારો સંદેશા વ્યવહાર, તમે જે સંદેશો તમારા કર્મચારીનો માહિતી આપશો કે તારે આ રીતનું કાર્ય કરવાનું છે, તો એ નહીં સમજી શકે, કારણ કે બંનેની લેંગ્વેજ, ભાષા અલગ છે. ભાષા અવરોધ બહુ મેઇન પ્રોબ્લેમ પણ ગણી શકાય. વાત સામેવાળી વ્યક્તિને તમારી વાત સામેવાળી વ્યક્તિને તમારી વાત સામેવાળી વ્યક્તિને સમજાવવાની, પણ બેની માટે ભાષા એક સરખી હોવી જરૂરી છે, બરાબર છે મિત્રો. એ જો જરૂરીને સેમ નહીં હોય તો નહીં ચાલે એમ. પછી હવે આપણે આગળ વાત કરીએ, એટલે કે જ્યાં તમે કોઈ પણ ઉદ્યોગમાં જાઓ અથવા કોઈ પણ કારખાનામાં જાઓ, ત્યાં તમારે એ પ્રમાણે જ્યાં જે વિસ્તાર છે એ પ્રમાણે તમારી લેંગ્વેજ ખૂબ હોવી જરૂરી છે, ખૂબ એ વિસ્તારને અનુસરીને હોવી જરૂરી છે, બરાબર છે. હવે આપણે વાત કરીએ આગળ કે માનસિક અવરોધો. ત્યાં વિવિધ માનસિક સમસ્યાઓ છે જે અસરકારક સંસારમાં અવરોધ હોઈ શકે છે. કેટલાક લોકોને સ્ટેજ ડર, વાણી વિકાર, ફોબિયા, ડિપ્રેશન વગેરે હોય છે. આ બધી પરિસ્થિતિનું સંચાલન કરવું ઘણીવાર મુશ્કેલ હોય છે અને સંભવ સંદેશા વ્યવહારની સરળતાને મર્યાદિત કરી દે, બરાબર. એટલે કે હવે તમે માની લો કે તમારા કોઈ કસ્ટમર છે, બરાબર, કોઈ હવે એને કાંઈ પ્રોબ્લેમ આવે છે, તો આપણે હવે એને માનસિકતાની રીતની વાત કરીએ કે માનસિક પ્રોબ્લેમ હોવો જોઈએ.
માનસિક પ્રોબ્લેમ હશે એટલે કે ડિપ્રેશનમાં હોય અથવા કોઈ વાતનું એને ડર હોય, તો એ બધું ડર હોય છે તો એને નુકસાન કરતા હોય છે, બરાબર છે. એટલે આ બધી વખતે એ ખૂબ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે આ પ્રોબ્લેમ એને ન થવી જોઈએ એમ. અને એ પ્રોબ્લેમ એને હોય, માની લો કે માનસિક પ્રોબ્લેમ છે, તો તમે એને તમારી વાત જ નહીં સમજાવી શકો દોસ્તો, બરાબર. એટલે એને વાતચીત સમજાવવા માટે એને બહુ ખૂબ યોગ્ય રીતે આવી રીતે સમજાવવું ખૂબ જરૂરી છે. વરના એને જો માનસિક રીતે એ બીમાર હશે તો તમે જે વાત સમજાવો છો તેનો એ આખો ઊંધો જ મતલબ કાઢશે એમ, અર્થનો અનર્થ કરશે એમ. શુદ્ધ ગુજરાતીમાં આપણે લોકો કહીએ તો અર્થનો અનર્થ કરશે. એટલે માનસિક અવરોધો પણ ખૂબ જવાબદાર છે. પછી ભાવનાત્મક અવરોધો, બરાબર છે. કોઈ વ્યક્તિને ભાવનાત્મક બુદ્ધિ એ વાતની સરળતા અને આરામ નક્કી કરે છે. પછી જેની સાથે વાતચીત કરવી શકે છે તે વ્યક્તિ ભાવનાત્મક અને પરિપક્વ રીતે અસરકારક રીતે વાતચીત કરવા માટે સક્ષમ હોય છે. અને બીજી બાજુ લોકોને તેની લાગણીઓ છીનવી લીધી છે અને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડે, બરાબર. ભાવનાત્મક, મેં કીધું કે તમને એક તમારે કોઈ વ્યક્તિને વાત સમજાવી છે, કોઈ વાત અલગ છે, પણ તમે કોઈ વ્યક્તિને સ્પેશિયલ કોઈ ખાસ વ્યક્તિને તમે તમારા મમ્મી પપ્પા હારે તમે વાતચીત કરતા હો, તમારા દિલના ભાવથી તમે વાત કરતા હો છો, અને કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરો તો તમે નોર્મલી વાત કરતા હો છો, બરાબર. તો હવે આ ભાવનાત્મક બુદ્ધિ વાતચીતની સરળતા આરામ નક્કી કરે. એટલે કે તમે ભાવનાત્મક સાથે વાતચીત કરો તો એમાં તમને આરામ અંદરથી જ મજા આવે કે હું વાતચીત કરી શકું છું એમ. ભાઈ અજાણી વ્યક્તિ તમને કાંઈ વાતચીત કરે તો ઠીક, તમને જેટલો પૂછ્યું હોય તમે એટલું જ આન્સર આપશો, બરાબર. જેની સાથે વાતચીત કરી શકો છો તે વ્યક્તિને ભાવનાત્મક રૂપે પરિપક્વ છે અને અસરકારક વાતચીત કરવા સક્ષમ છે. તમે કોઈ વ્યક્તિને ભાવનાત્મક રીતે વાતચીત કરો છો તો તે તમારો ભાવનાત્મક રૂપે પરિપક્વ પણ છે વાતચીત સમજવા માટે. હવે તમે તમારા પેરેન્ટ્સને વાત કરો છો, બરાબર, તો એ તમારી વાત સમજવા માટે સક્ષમ છે એમ. અને તેમ વાતચીત કરશો તે યોગ્ય રીતે સક્ષમ થશે એમ, કે યોગ્ય રીતે સાબિત થશે કે નહીં મારા દીકરા, તમારા પેરેન્ટ્સને એમ થશે કે નહીં મારા દીકરાએ મારી દીકરીએ જે કીધું તે યોગ્ય છે. બીજી બાજુ જે લોકો તેમની લાગણીઓ છીનવી લીધી છે તેની કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. એટલે કે લાગણીથી જે વાતચીત કરે તો લાગણી છીનવી લીધી હોય, બરાબર, તો તેને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે. હવે આગળ જોઈએ કે અસરકારક વ્યવહાર માટે લાગણીઓ અને તથ્યોનું સંપૂર્ણ મિશ્રણ છે. અસરકારક સંદેશા વ્યવહાર તથા લાગણીઓ અને તથ્યોનું સંપૂર્ણ મિશ્રણ છે. ગુસ્સો, હતાશા, રમૂજ જેવી લાગણીઓ, ગુસ્સો, હતાશા, રમૂજ, બરાબર. અસરકારક સંદેશા લાગણીના તથ્યોનું સંપૂર્ણ મિશ્રણ છે. એટલે કે જે આપણે તમે લાગણીથી કોઈ સાથે વાતચીત કરો છો, બરાબર, તો એને જે હકીકત છે એ હકીકત તમે સામેવાળી વ્યક્તિને નોર્મલી રીતે પણ સમજાવી શકો, અથવા હકીકત તમે કહી દો, બરાબર, કે હું મારે સ્કૂલે જવાનું, સ્કૂલેથી પછી બહાર જે ફરવા જવાનું, બરાબર, તો તમે ડાયરેક્ટ તમારા ફ્રેન્ડને નોર્મલી રીતે કહી શકો. પણ જ્યારે તમારા પેરેન્ટ્સને તમે કહેવાના કે ત્યારે તમે બહુ ખૂબ પ્રેમથી ભાવ હારે વાત કરો કે મમ્મી કે મારે અહીંયા સ્કૂલે જવાનું, સ્કૂલેથી પછી અમે બધા ફ્રેન્ડે આ રીતનો પ્રોગ્રામ બનાવ્યો છે, આ કારણથી બનાવ્યો છે, એમ વ્યવસ્થિત રીતે તમે લાગણી સાથે સમજાવી શકો એમ. અને એમાં હકીકત પણ સામેલ છે અને તમારી લાગણી પણ સામેલ છે, બરાબર છે. હવે મિશ્રણ જરૂરી છે, એટલે કે હકીકત અને લાગણીઓનું મિશ્રણ જરૂરી છે એમ. ગુસ્સો, હતાશા, રમૂજ, રમૂજ એટલે કે હસતા હસતા બોલવું એમ, જેવી લાગણીઓ વ્યક્તિ નિર્ણય લેવાની ક્ષમતાને અસ્પષ્ટ કરી શકે છે. ત્યારે ગુસ્સોમાં તમે બોલો અથવા નારાજ થઈને બોલો, એટલે હસતા હસતા તમે બોલો, તો એ બધી વાતો તમે જે નિર્ણય લીધો છે, હવે તમે બહાર ફરવા જવાનું અથવા તમે મોટું કારખાનું લેવાનો નિર્ણય લીધો, તમે તમારા પપ્પાને ગુસ્સામાં કહ્યું, ગુસ્સા થઈને કહો કે હું એક શોપ ખરીદવાનો છું, બરાબર, તમારે કાંઈ બોલવાનું નથી, તો એ હકીકત છે કે નહીં એ કાંઈ સ્પષ્ટ જ નહીં થાય, કારણ કે તમે ગુસ્સામાં બોલ્યા, ગુસ્સો તમારે નીકળી જશે, પછી તમે એમ કહો કે નહીં મારે શોપ દુકાન કાંઈ ખોલવી નથી, બરાબર, તમે એ રીતના કહી શકો એમ. પછી સંદેશાવ્યવહારની અસરકારક મર્યાદિત કરી શકે છે. પછી વાતચીતમાં અસર એટલે કે આપણે જાણ્યું કે ભાવનાત્મક એટલે કે યોગ્ય રીતે તમે તમારી વાત સમજાવી શકો. વાતચીતમાં શારીરિક અવરોધોમાં મિત્રો જોઈએ તો કે અસરકારક સંચારમાં તેની સૌથી સ્પષ્ટ અવરોધો છે. અસરકારક સંચારમાં તે સ્પષ્ટ અવરોધો છે. અવરોધો ઓછામાં ઓછા સિદ્ધાંતો માટે મોટા ભાગે સરળતાથી દૂર થાય છે, બરાબર છે, એ સરળતાથી દૂર થઈ જાય છે. તેમાં અવાજ, બંધ દરવાજા, સંદેશા વ્યવહાર માટે વપરાયેલ ખામીયુક્ત ઉપકરણો, બંધ કેબિન વગેરે જેવા અવરોધો સામેલ પણ છે, બરાબર, સામેલ છે. કેટલીક વાર મોટી ઓફિસમાં ખામીયુક્ત ઉપકરણો સાથે જોડાયેલા વિવિધ કર્મચારીઓ વચ્ચે શારીરિક જુદાઈના પરિણામ અસરકારક સંદેશાવ્યવહારો ગંભીર અવરોધો આવી શકે છે. વાતચીત કરવામાં ઘણા પ્રકારના પ્રોબ્લેમ આવતા, ઘણા સિદ્ધાંતો નડતા હોય છે. ઘણા મોટા કારખાનાના માલિકો હોય, ઘણા બહુ હવે ધીરુ અંબાણી છે, બરાબર, મુકેશ અંબાણી છે,
તો હવે એના નાના નાના એને તો કેટલા બધા કર્મચારીઓ હોય, તો એ બધા સાથે એ વાતચીત કરવા માટે નહીં આવે એમ, બરાબર છે. એ માટે તે અલગ અલગ એના સિદ્ધાંત છે કે હું મારા મેનેજરને કહેતો, મારો મેનેજર એને વાતચીત કરી લે, મેનેજરના પાછો નીચે કર્મચારી હોય એની હારે વાત કરી લે, એ રીતના હોય છે, બરાબર. વાતચીતમાં શારીરિક અવરોધો પણ નુકસાન કરે. પછી આગળ જોઈએ કે સંદેશાવ્યવહારમાં સાંસ્કૃતિક અવરોધો. જેમ જેમ વિશ્વમાં વધુ વૈશ્વિકીકરણ આવે છે, વૈશ્વિકીકરણ એટલે બધા વિશ્વમાં જેમ જેમ વિશ્વમાં વધુ વૈશ્વિકીકરણ આવે, બરાબર, એકબીજા સાથે વેપાર વધારવાની વાત. એમાં કોઈ પણ મોટી ઓફિસમાં વિશ્વના ઘણા ભાગના લોકો હોઈ શકે છે. એટલે કે હવે માની લો કે 4-5 કન્ટ્રી ભેગા થઈને આપણે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એમાં ઘણા ઇન્ડિયાના પણ સાયન્ટિસ્ટ હોય, અથવા ઇન્ડિયાના હોય, અમેરિકાના હોય, બ્રાઝિલના હોય, XYZ કોઈ પણ કન્ટ્રીઝના જે મોટા મોટા ડૉક્ટર હોય તે હોઈ શકે છે, બરાબર છે. એટલે ઘણા લોકો સાથે મળીને કામ કરતા હોય, એને સાથે મળીને કામ કર્યું કહેવાય. સમાજમાં વિવિધ મૂળભૂત મૂલ્યો માટે વધુ સાંસ્કૃતિક અલગ અર્થ છે. સમાજના વિવિધ મૂળભૂત મૂલ્યો માટે, સમાજમાં જે વિવિધ હોય છે, બરાબર, એમાં વિવિધ મૂળભૂત એટલે કે જે મૂળ એના જે મૂળના જે મૂલ્યો હોય કે આપણે એમ કે આપણે એને કેવી કે અમારા દમણમાં આ સંસ્કૃતિ હાલે છે, અમારું ગુજરાતમાં આ સંસ્કૃતિ હાલે છે, પણ એ ક્યાં નહીં તો એના ગઈઢા એના પેરેન્ટ્સના પેરેન્ટ્સ એ રીતને બહુ મૂળભૂત હોય છે, બરાબર. એ મૂળભૂત સંસ્કૃતિ એટલે મૂળભૂત મૂલ્યો, સાંસ્કૃતિક અલગ અર્થ છે. ડ્રેસિંગ, ધર્મો અથવા તેમની અભાવ, ખોરાક, પીણા, પાળતું પ્રાણી, સામાન્ય વર્તન, સાંસ્કૃતિક બીજી સાંસ્કૃતિક તીવ્ર બદલાશે. તેથી વાતચીત કરતી વખતે આપણે વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં લેવી આવશ્યક છે, બરાબર છે. હવે તમે સામાન્ય રીતે વાત છે, તમારે કોઈ કર્મચારી હોય છે અથવા કોઈ પણ હોય છે, કોઈ કર્મચારી હોય અથવા તમારો જે મેનેજર તમારા બોસ હોય, બરાબર, તો એને તમે વાતચીત કરો તો પછી તમારે બહુ જોવું પડે એમ કે ત્યાં કઈ રીતે સંસ્કૃતિ છે. હવે સામાન્ય વાત છે, તમે સિટીમાં આપણે બોયઝ તો બહુ નહીં પણ ગર્લ્સ હોય તો બહુ શોર્ટ કપડાં પહેરતા હોય છે સિટીમાં, બરાબર, તો ગામડામાં જાય તો તેને ત્યાં ફૂલ કપડાં પહેરવા પડે, એ બધી સાંસ્કૃતિક વાત છે એમ. અને પછી તમે XYZ કે કોઈ પણ માવો તે ખાતા હો, બરાબર છે, તો તમારા પેરેન્ટ્સની સામે નહીં ખાઓ, કેમ કે તમારી સંસ્કૃતિ છે, તમે પેરેન્ટ્સની સામે નહીં ખાઓ. સારામાંના તમે કાંઈ પણ પાન વખત પણ, જો કે એ સિગરેટ ધૂમ્રપાન કરવું એ સેહત માટે જરાય સારું નથી, અને કોઈ કરતા હોય તો પણ ના કરવું એમ, બરાબર. પણ તે સાંસ્કૃતિક બાબતોને જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરો ત્યારે એ આ ધ્યાનમાં લેવી ખૂબ આવશ્યક છે એમ. જેને આપણે સાંસ્કૃતિક રીતે યોગ્ય કહીએ છીએ, જેને આપણે સાંસ્કૃતિક ભાષામાં યોગ્ય કે ના ના આ કરવું યોગ્ય છે એમ. ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ વિશેષ અભ્યાસક્રમો ઓરિએન્ટેડ તબક્કે આપવામાં આવે છે, જે લોકોને અન્ય સંસ્કૃતિઓ અને અન્ય લોકો પ્રત્યે નમ્ર, સહિષ્ણુ કેવી રીતે રહેવું તે જણાવે છે. એટલે કે અત્યારે તમે જુઓ ને તો મોટા ઘણી કંપનીઓ હોય છે, તે એની કંપનીની અંદર જ એ વર્ષે એકવાર અથવા તો 6 મહિને એકવાર એવો કોઈ પ્રોગ્રામ ગોઠવતા હોય છે કે જેના કારણે એ આપણી મૂળભૂત ભારતીય સંસ્કૃતિ સાથે અથવા કે XYZ કોઈ પણ રાજ્ય હોય તો તેની સંસ્કૃતિ સાથે તે લોકો જોડાયેલા રહે, એ માટે એવું કાર્યક્રમ પણ ગોઠવે છે, બરાબર છે. એટલે સાંસ્કૃતિક રીતે તે યોગ્ય છે, જેથી તે સાંસ્કૃતિક બાબતોનો ખ્યાલ હશે તો તેને વાતચીત કરવામાં એટલું બધું પ્રોબ્લેમ નહીં થાય એમ. હવે જોઈએ કે સંસ્થાકીય માળખામાં અવરોધ, બરાબર. સંસ્થાકીય માળખામાં અવરોધ એટલે શું કે સંસ્થા હોય છે, બરાબર, તેનું એક સ્ટેપ હોય છે. સૌથી નીચા તાંબાના હાવ કર્મચારી, બરાબર, નિમ્ન કર્મચારી, પછી એના ઉપર જે હોય છે સુપરવાઇઝર. માની લો કે તમે કંપની છે, બરાબર, એમાં સુપરવાઇઝર નામ તમે સાંભળ્યું જશે એમ. પછી સુપરવાઇઝર ઉપર મેનેજર હોય છે, મેનેજર ઉપર માલિક હોય છે. એટલે કે માની લો કે આપણે રામ છે, બરાબર છે, એ રામને ખાલી બને એક ફેક્ટરી ખોલી, બરાબર, તો એ બને બોસ થયા. હવે એ નીચે કોઈ પણ કર્મચારીને રાખી દે છે, બરાબર. માની લો કે રિન્ટુને પ્રિતેશને એ બધાને રાખી દે કે તું મેનેજરમાં, તો એ મેનેજર થઈ ગયો. હવે એના નીચેના કોઈક સુપરવાઇઝરને ગોતશે કે તારે નીચે 15-50 કર્મચારીને રાખવાના છે, બરાબર છે, તો એ રીતનો એ કર્મચારી એ સુપરવાઇઝર એ 50 લોકોનું હેન્ડલિંગ કરતા હોય, બરાબર. તો એ રીતનું એક પોતાનું શું કહેવાય જે સંસ્થાકીય માળખું થઈ ગયું, બરાબર. એ પ્રમાણે કામ કરવાનું પદ્ધતિ પ્રમાણે સંદેશાવ્યવહારની ઘણી પદ્ધતિઓ હોય છે, બરાબર, એ પ્રમાણે કામ કરવાનું હોય છે, જેને સંસ્થાકીય માળખું કહેવાય. પણ એ માળખામાં ઘણી વખત કોઈ લોકોને પ્રોબ્લેમ પણ આવતો હોય છે કે એ પ્રમાણે કામ કરવા માટે યોગ્ય નથી. હવે માની લો કે તમારી કંપનીનો રૂલ્સ છે, બરાબર, કે 8 વાગે કંપનીના મેને આવી જાય વર્કર્સ, પછી વર્કર્સને 12 વાગ્યા સુધી ખાવા પીવાનું કાંઈ નહીં મળે, એ રીતના કામ કરવાનું જ છે. તો એને માળખું, સંસ્થાનું માળખું હોય છે. પછી 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી બ્રેક મળે, પછી 1 વાગ્યાથી કન્ટિન્યુ 7 વાગ્યા સુધી ખાવાનું કાંઈ નહીં મળે, છૂટી પણ નહીં મળે, બરાબર, 7 વાગે છૂટી મળશે એ જ. તો એ રીતના એનું માળખું હોય છે. તો એ માળખામાં પણ ઘણી વખત અવરોધો આવતા હોય છે, બરાબર છે.
જેને કારણે કર્મચારીઓને કામ કરવું નથી ગમતું. આપણે સંસ્થાકીય માળખામાં પણ ફેરફાર કરવો પડે જેથી વાતચીત કરવામાં આપણને યોગ્ય રીતે રહે. વલણના અવરોધો. વલણ એટલે જોઈએ કે અમુક લોકોને એકલા રહેવું ગમતું હોય છે, જેને અંતર્મુખીઓ કહેવાય. અંતર્મુખી એટલે જે માણસો, ઘણા સ્ટુડન્ટ એવા હોય અથવા ઘણા લોકો એવા હોય કે જેને એકલું રહેવું જ વધારે ગમતું હોય છે, બરાબર. તેને અંતર્મુખિયા કહેવામાં આવે છે મિત્રો. અંતર્મુખિયા કહેવામાં આવે છે. અંતર્મુખિયા અથવા ફક્ત એવા લોકો છે જે ખૂબ સામાજિક નથી અને અન્ય લોકોને સામાજિક અથવા કેટલીક વખત વધારાની ફાંસો ખાવાનું પસંદ કરે છે. અને આ બંને કિસ્સામાં સંદેશ વ્યવહારના અવરોધો બની શકે છે. કેટલાક લોકોને અહંકાર અને અવિવેકી વર્તણૂકો જેવા વલણોના મુદ્દાઓ હોય છે અને આ કર્મચારીઓ સંદેશાવ્યવહારના ચેનલોમાં હોય તેમાં ગંભીર તાણ પેદા કરી શકે છે. સંકોચ, ક્રોધ, સામાજિક અવસ્થા જેવી કેટલાક વ્યક્તિત્વ લક્ષણો અભ્યાસક્રમો અને યોગ્ય તાલીમ દ્વારા દૂર કરી શકાય છે. જોકે અહંકારયુક્ત વર્તન, સ્વાર્થ જેવી સમસ્યાઓ સુધારી ન શકે, બરાબર છે. અહંકાર કોઈ પણ વ્યક્તિને, કેટલા વ્યક્તિઓ કેવા હોય કે એને પોતાને એકલું રહેવું જ ગમતું હોય અને એ વ્યક્તિ એકલા રહેતા હોય કે એને એવું લાગે ક્યારેક કે 10 જણા વચ્ચે ઊભું રાખવાનું છે ને અથવા 10 જણા સાથે વાતચીત કરવાનું થાય ને તો એના કરતાં એમ કે મારે મરી જવું સારું, પણ હું લોકો સાથે વાતચીત નહીં કરું, એકલા રહેતા હોય. પણ એ પોતાનું વલણના કારણે પણ એ બીજા લોકો સાથે વાતચીત નહીં કરી શકે, બરાબર. અને અથવા એમ માનતા હોય કે અહંકાર હોય કે હું આ નાના માણસો સાથે અથવા મારા કર્મચારી સાથે હું કામ વાતચીત કરું. માનો મેનેજર વાત કરશે, સુપરવાઇઝર વાતચીત કરશે, હું એવા નાના લોકો સાથે વાતચીત નહીં કરું, તો એના કારણે પણ એને વાતચીત કરવામાં પ્રોબ્લેમ થતી હોય. હવે શારીરિક અવરોધ જોઈએ કે અમુક વિકારો અથવા રોગો અથવા અન્ય મર્યાદાઓ પણ સંસ્થાની વિવિધ ચેનલોને અસરકારક સંદેશાવ્યવહારો અટકાવી શકે છે. અવાજની તીવ્રતા, ડિસ્ક્લેમિયા વગેરે અસરકારક સંદેશાવ્યવહાર શારીરિક અવરોધોને કેટલાક ઉદાહરણો છે. જોકે આ નિર્ણાયક નથી કારણ કે તેમની સરળતાથી વળતર અને દૂર કરી શકાય છે, બરાબર છે. શારીરિક અવરોધો કેટલા એવું થાય કે ઘણા કર્મચારીઓ વિકાર હોય છે, એટલે કે સમજી શકે એવા નહીં હોય, અથવા રોગી હોય, અથવા એને અમુક વાતચીત કરવામાં અમુક મર્યાદા હોય, બરાબર છે. તો એ બધાના કારણે પણ તે વાતચીત નથી કરી શકતા. હવે જોઈએ કે તકનિક અવરોધો અને સામાજિક ધાર્મિક અવરોધો. તકનિક અવરોધો એટલે કે જે કર્મચારીઓ કામ કરતા હોય છે, બરાબર છે. કેટલાઓ કેમ કે આપણે હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, પંજાબી, બરાબર, બધા અલગ અલગ લોકો, ધર્મના લોકો હોય છે. તો એ લોકોને બીજા સાથે વાતચીત કરવામાં અમુક ટાણે પોતાના ધર્મની મર્યાદા હોય છે, એના કારણે બી વાતચીત નથી કરતા હોતા. અને ઘણી વખતે કેવું થાય કે માની લો કે કોઈને હું પોતાની ફેક્ટરીની અંદર તકનિકી એટલે ટેકનિકલ પ્રોબ્લેમ, બરાબર. એ ટેકનિકલ પ્રોબ્લેમમાં મિત્રો એવું થાય છે કે એને કઈ રીતે વાતચીત કરવી, તો ઓનલાઈન દ્વારા વાતચીત, મિટિંગ દ્વારા વાતચીત કરવાની હોય છે, બરાબર. તમને અત્યારે ઓનલાઈન વિડીયો મોકલવામાં આવે અને માની લો કે અત્યારે તમારે મિટિંગ હોય તો પણ તે ઓનલાઈન જ હોય, એ ઓનલાઈન હોય છે. તો એ બધા પછી તમારે એ જોવાનું કે એ લોકો સાથે તમારે કઈ રીતે વાતચીત કરવી, એમ, બરાબર છે. વાતચીત કરવી એ બધું ખૂબ જરૂરી છે. ટેકનિકલ અવરોધો આવતા હોય છે, એટલે આ બધા વચ્ચે તમારે ખૂબ કાળજી પણ રાખવાની. એટલે ટેકનિકલ પ્રોબ્લેમમાં એમ થાય કે કર્મચારી હોય છે તેને ઓનલાઈન મિટિંગ કરવાની હોય તો એકવાર નેટવર્ક પકડાઈ લીધું, બરાબર, પછી એને નેટવર્ક એટલે એમાં ઘણા કર્મચારીઓ આવી શકે, ઘણા નહીં, કેમ કે ઓનલાઈન મિટિંગ થઈ, બરાબર. તો બધા પાસે લેપટોપ અથવા મોબાઈલ નહીં મળે, તો અને મોબાઈલ અને લેપટોપ લેવા મોંઘા હોય કે અત્યારે સામાન્ય મોબાઈલ લે તો 10,000નો આવે, લેપટોપ લે તો 30,000, 40,000, 50,000 એમાં આવે, બરાબર. તો એ બહુ મોંઘું થાય, જેના કારણે બધા જોડાઈ નથી શકતા, એટલે ટેકનિકલ પ્રોબ્લેમ આવી શકે એમ. અને માની લો કે મોબાઈલ લઈ લીધો તો એમાં રિચાર્જ કરાવવા માટે પણ પછી એટલું બધા સક્ષમ નથી હોતા કે હર મહિને રિચાર્જ કરાવી શકે, બરાબર. તો આ પણ એક પ્રોબ્લેમ થાય છે. તો આપણે જોયું કે આ જે વાતચીત અસરકારક પરિબળો, બરાબર, વાતચીત કરવામાં કેટલાક અસરકારક પરિબળો હોય છે, અવરોધ આવતા હોય છે, બરાબર. વાતચીત કરવામાં અવરોધ આવતા પગલાઓ, તેને કઈ રીતે દૂર કરવા એ બધા વિશે વાતચીત કરી, બરાબર. ત્યાં સુધી તમે ઘરે રહો, સુરક્ષિત રહો.